તો આગળ વધીએ અને આજે જુઓ આપણને પરિણામના ઘણા બધા રિએક્શન આવતા દેખાઈ રહ્યા છે અને એમાંથી એક ખાસ મહત્વનો શેર બની રહ્યો છે આઈસીઆઈસીઆઈ જીઆઈ એટલે કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું પરિણામ ઘણા સારા રહેતા જોવા મળ્યા છે અને એને પગલે આજે એફએનઓનો ટોપ ગેનર પણ આ કાઉન્ટર બન્યો છે। તો આની વિગત લઈએ, ખાસ કરીને આપણી સાથે શ્રદ્ધા જોડાયા છે। શ્રી શ્રદ્ધા, જણાવો ખાસ કરીને આઈસીઆઈસીઆઈ જીઆઈ કેવા રહ્યા છે પરિણામો? જી, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ Q2 FY26ના પરિણામ આવતા જોવા મળ્યા છે। નેટ પ્રોફિટમાં 18%ની અપસાઇડ જોવા મળી રહી છે। 694 કરોડની સામે 820 કરોડ થતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર। ટોટલ ઇન્કમની વાત કરીએ તો અહીંયા પણ 12.5%ની અપસાઇડ 5850 કરોડની સામે 6582 કરોડ યર ઓન યર બેસિસ પર અને ગ્રોસ પ્રીમિયમમાં પણ 1.5%નો વધારો જોવા મળી રહ્યો છે। 6948 કરોડની સામે 7059 કરોડ વાય ઓન વાય બેસિસ પર અને કમ્બાઇન્ડ રેશિયોની વાત કરીએ તો 104.5%ની સામે 105% થતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર। કંપનીએ ₹6.50 પ્રતિ શેરનું ઇન્ટિરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે। HSBCનો રિપોર્ટ આવ્યો છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પર। તેઓએ બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 2250 પર શેરના અને મોર્ગન સ્ટેનલીનો પણ રિપોર્ટ આવ્યો છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પર। તેઓએ ઇક્વલ વેઇટ કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 2035 પ્રતિ શેરના। શેર અત્યારે આપણને 7%ની મજબૂત કારોબાર કરતો જોવા મળી રહ્યો છે।